આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો સિંધાભાઈ ભરવાડ જામનગરનો છે અને એણે જે વાત કરી એમ કે 3 ભાઈઓમાં એક જ પોતે બાકી છે. ખૂબ સારું કમાય છે, ખૂબ સારો સ્વભાવ છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણે દર શનિવારે રાત્રે 7:30 વાગે લાઈવ થઈએ છીએ. તો આ શનિવારે આપણી સાથે ભાઈ જોડાવાના છે નાસિકથી સુરેશભાઈ યાદવ જોડાવાના છે. અને આપ ઓળખતા છો સુરેશભાઈ યાદવને કે એમણે એક વિડીયો મૂક્યો હતો કે ભાઈ કોઈ પણ જરૂરિયાતમંદ હોય શિક્ષણમાં તો એને દર મહિને 10,000 આપવાની એમની તૈયારી છે શિક્ષણ માટે. અને આપણે એવું લાગ્યું કે ઘણીવાર લોકો પોતાની પબ્લિસિટી માટે આવી રીતે વાત કરી દેતા હોય તો પછી જ્યારે જરૂર પડે ત્યારે ઊભા રહેતા હોતા નથી. તો અમુક લોકો એવા પણ હોય છે. તો મારે એક ભાવનગરનો કિસ્સો હતો એમાં 3 દીકરાઓ, એક દીકરી અને 2 દીકરાઓ જે અનાથ થયા એટલે કે એના મા બાપ ગુજરી ગયા એના માટે મેં વાત કરી તો એમણે 10,000 તરત આપણને મોકલ્યા હતા અને આપણે પણ એને જે હતા એને મોકલી દીધા. તો આ રીતે મદદરૂપ થાય એવા માણસ છે. તો આ સુરેશભાઈ સાથે આપણે આ શનિવારે રાત્રે 7:30 વાગે વાત કરીશું અને ખૂબ સરસ વાત કરવાના છે. તો આપણે શનિવારે 7:30 વાગે અમારી સાથે જોડાશો અને આ ચેનલ હજી સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરજો જેથી જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય. અને અત્યારે આપણે સિંધાભાઈ ભરવાડનો વિડીયો જોઈએ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા બોલો. એમ કહેતો હતો કે આપણે ઓડિયો મૂકવો હોય તો આપણે લગ્ન બ્યુરોમાં હે ને? હા. કેટલા દિવસે મૂકી શકો હું કે ઓડિયો મેલો છે એમ? હા. 1-2 દીમાં આવી જાય. હા તો એટલે તમારે જે લખવાનું એ લખાવી દો એમ? હા. મારા વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર. ચાલુ રાખો લે પેલા હું નંબર લખી લઉં તમારો. બોલો તો નંબર બોલો તો. 63 63. હા, 63 23 હા. 63 પછી 37 067. હમ. બોલો તો નામ બોલો તમારું. નામ સિંધા અમીર ભરવાડ. શું નામ? સિંધો. સિંધો. સિંધા અમીર. સિંધોભાઈ અમીરભાઈ. અમીરભાઈ. ભરવાડ. હા, ભરવાડમાંથી આવી ગયો તો ભરવાડ લખાવવાનું. અટક લખવી તો અટક લખાવજો. અમીરભાઈ ભરવાડ. કામ શું કરો છો? ખેતી કરું છું ને, ડ્રાઈવર છું. ખેતી અને ડ્રાઇવિંગ એમ ને? ખેતીમાં કેટલી જમીન છે? જમીન નથી, ભાગમાં વાવું છું. હા, ખેતી. હા, ઠીક. ભાગ્યું વાવો છે. સિઝનમાં ખેતી કરવાની, પછી ડ્રાઈવર છું. રિલાયન્સમાં ટેલર હલાવું. એમ? રિલાયન્સમાં? એટલે કેટલો પગાર કેટલો આવે? પગાર 25,000. 25,000 પગાર. 8 મહિના અહીંયા ખેતી કરવાની. હા, બરાબર. પછી ઉનાળામાં સીઝન પૂરી થાય ખેતીની એટલે રિલાયન્સ એટલે ક્યાં? જામનગર? હા, જામનગરથી વળી નથી કંપની રિલાયન્સ. હા હા હા. પડાણા ખાવડી જોગો. હા હા હા. ત્યાં ઉંમર કેટલી થઈ? 32. 32 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? નહીં, કઈ હજી થી જ નહીં. 32 વર્ષ સુધી કેમ વાંઢા રહી ગયા?
ત્રીસ વર્ષ પછી વાંઢાની વ્યાખ્યામાં આવી જાય ને ત્રીસ સુધી કુવા. એમાં એવું છે સાહેબ, અમારે હામ વાળું બહુ ને. હા હું તો તમારે બેન નહીં હોય. અમારે અમે 3 ભાઈઓ છે ને 1 બેન છે. હે એમ નહીં આમાં તો અમુક જગ્યાએ તકલીફ થાય, બેન નું તૂટે તો ભાઈ નું તૂટે. અમારે જે થયું અમારે તૂટ્યું હતું. હે મોટા ભાઈ નું કર્યું ને એને તૂટ્યું ને એટલે હું તો કહું છું. હા તો એ બે ને તકલીફ છે. વડાને ટૂંકમાં મારાથી ઝીણકો એને થઈ ગયું ને વડાને થઈ ગયું. હે ઝીણકે લવ મેરેજ કરી લીધા હતા ભગાડીને. એ કોની અરે વળી? એ અમારા અહીંયા બાજુના ગામમાંથી જ. તમારી નાતમાંથી જ હતું? ના અમારી નાતમાંથી નહીં. તો એમાંથી? હા બીજી નાતમાં છે. એટલે એ કઈ નાત? બાવાજી. બરાબર. મિલન હોટલ ખંભાળિયામાં આપ જોઈતા હે? નામ સાંભળ્યું મિલન હોટલ? હા એમાં જ અટાણે કામ કરે ભાઈ. હા ઝીણકો ભાઈ માં કામ કરે. બરાબર એવું છે. તો તમારા આમ પરિવારમાં કોણ કોણ? પરિવારમાં 3 ભાઈઓ ને 1 બેન. બાપુજી. 3 ભાઈઓ? 1 બેન. 1 બેન. એ બેન ની લગ્ન થઈ ગયા? હા લગ્ન થઈ ગયું. 3 માંથી કેટલા પરણ્યા કેટલા બાકી રહ્યા? અમે 3 માંથી હું 1 બાકી છું. ઓલા 2 પરણી ગયા. એવું છે. બરાબર. બધા સાથે રહ્યો છો? સાથે હો. તો મોટો પરિવાર. હા સાથે 3 ભાઈ. ઉમરીએ ઓલો ભાઈ ખંભાળીએ એમ બધું સાથે જેવું છે. મકાન ઘરના છે? મકાન ઘરના. ભણ્યા છો ક્યાં સુધી? 9 પાસ. 9 પાસ? ભણતર ઓછું પડ્યું થોડું, બરાબર ને? ભણતર ઓછું પડ્યું. એમાં એવું થયું કે ભણતર તો 7 જ હતી. પછી વાહનમાં રિલેશનમાં જવા માટે લાયસન્સ એવી જોઈએ. એ માટે પછી 9 આસપાસની સડતી વગર લાયસન્સ નો થાય. પછી વળી 9 કરવું પડ્યું. વ્યસનમાં શું દારૂ સિવાય? કોઈ વસ્તુ નહીં. દારૂ ખાલી એમ ને? નહીં કોઈ વસ્તુ જ નહીં. અચ્છા દારૂ નહીં એમ? મેં કીધું દારૂ પીતા છો. અઠવાડિયે 1 જ વાર છાંટો પાણી એમ? કોઈ વસ્તુ નહીં. જામનગર માં તો શું રિલાયન્સ માં તો ઓલા બધા બહારના રાજ્યોને હશે ને એમાં નોકરી કરવા? અહીંયા તો પબ્લિક બોલે ને રિલાયન્સ માં તો. હા એટલે એ તો પીતા હોય બધા. તો ગયા કઈ ખબર ના પડે. હે હા તમે ક્યાંથી રાજકોટ? બાબરા. બાબરા. અમદાવાદ બાજુમાં? ના અમરેલીમાં. ઓકે. એ કોઈ વસ્તુ નહીં. હે માવો કેવું કાંઈ? મસાલો એ આખા દી એકાથી ખાવાનો. વ્યસનમાં બીજું કઈ છે જ નહીં. તો પૈસા વધતા હશે બધા તમારે? પૈસા તો એવું છે મારે એમ તો જામનગર દુકાન છે એની ડીઝલ છે. હાથ નથી ભાડે બનાવી છે. ભાડે આપે છે એમ? ભાડા ડીઝલ હે. કેટલું ભાડું આપે? ભાડું 4500. 4500 ભાડું એ હોતા ના 25 એટલે 30,000 ની આવક તો ખરી જ એમ ને મહિને? હા અટાણે જો ઉનાળો આવશે ને અટાણે ઘઉં વાવ્યા એટલે ચાલુ ખાતર નાખો. હે ખાતર નાખો છો? અટાણે ખાતર નું કામ હાલે. ખાતર ઘઉં માં દેવું પડે ને. હા કેટલા વીઘાના ઘઉં છે? ઘઉં છે 12 વીઘાના. 12 વીઘાના તો કેટલા થતા? ઘઉં ટૂંકમાં 450 મણ થાય. 400, 450, 500 સુધી થાય. હે તો ભાઈ એના પૈસા સારા આવે. 2 લાખ 2.5 લાખ જેવા થયા ને આવી ગયા. તો સારી આવક આવે ને? વાંધો નથી. ચોમાસામાં શું ખેતી કરી? ચોમાસામાં મગફળી હોય. એ કેટલી થઈ? એ થઈ 300 મણ. 300 મણ ટેકાના ભાવમાં આપી? ટેકાના ભાવમાં 125 ટેકાના ભાવમાં. બાકી છે. હવે આપણે કઈ જ્ઞાતિમાં આમ ગણતરી રાખવાની?
હલો પાત્ર હા હલો 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 આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો